તો આજે ફરી એક મારા ઘાયલની કોમેન્ટ આવી છે કે ભાઈ એના લગ્ન થઈ ગયા તો પણ એ હજી મને ફોન મારીને એવું કહે છે કે હું મારા ઘરવાળા જોડે ખુશ નથી. હાય હાય. તો આના પર તમારા ઘાયલે દિલના ચીથડા ઉડી જાય ને એવા શબ્દો લખ્યા છે, તો ધ્યાનથી સાંભળજે. તો સાંભળો તમારા ઘાયલના શબ્દો. મારા દિલના ધબકારા વધી ગયા હતા જ્યારે એની બેનપણીએ કીધું ને કે એની તો સગાઈ થઈ ગઈ કોઈક બીજા હારે. મારા દિલના ધબકારા વધી ગયા હતા જ્યારે એની બેનપણીએ કીધું ને કે એની તો સગાઈ થઈ ગઈ કોઈક બીજા હારે. અને મેં જીવતા જીવ મોત જોયું હતું ભાઈબંધ. જીવતા જીવ મેં મોત જોયું હતું ભાઈબંધ જ્યારે મારા આંતરડા બાળી એને લગ્ન મંડપમાં મેં કોઈ બીજા સાથે હસતા જોઈ હતી. મારા આંતરડા બાળી લગ્ન મંડપમાં મેં એને કોઈ બીજા સાથે હસતા જોઈ હતી. અને મારા યાદ કરવા ઉપર એને હેડકી તો આવતી જ હશે. મારા યાદ કરવા ઉપર એને પણ હેડકી તો આવતી જ હશે. પણ મમ્મી યાદ કરે છે એવું ધીમેકથી એના ઘરવાળાને કહેતી હશે. ધીમેકથી મમ્મી યાદ કરે છે એવું એ એના ઘરવાળાને કહેતી હશે. અને મારા ઘાયલો આજે એ શબ્દો સાચા પડે છે. મારા ઘાયલો ધ્યાનથી સાંભળજે, આજે એ શબ્દો સાચા પડે છે કે 7 ફેરા ફરવાથી તો ખાલી શરીર પર જ હક મળે. 7 ફેરા ફરવાથી તો ખાલી શરીર પર જ હક મળે. બાકી જો દિલ પર હક મેળવવો હોય ને તો કાયદેસર પ્રેમ કરવો પડે. તને ખુશ જોઉં ના તો હું મોહબ્બત લાજે મારી આંખે આવું પાડે તો તને સોગન છે મારી. તને ખુશ જોઉં ના તો હું મોહબ્બત લાજે મારી આંખે આવું પાડે તો તને સોગન છે મારી. જાતું ખુશ